જો મિત્રો લીંબુનો પાળો પડી ગયેલો. મને ફાફડા બાફડા આવી ગયા છે. નાસ્તો બાસ્તો કરી લઈ. મિત્રો તો જાંબુડા ડાળ ઉપરથી તો ભાંગી નતા સીધા ઘાસ તો હેઠે જવાના છે. હાલ મિત્રો કેમ છે બધા તો ફરી એક નવો લગ્ન મારું સ્વાગત છે. અને ભાઈ આજ તો હું મનસુખ બે જાય છે. લીંબુ એક વાગી તો બધા હુતાય છે. અને સૂરજ ઉઈ જાય નથી. અમારે જવાનું છે ભાવનગર હેડમાં લીંબુ સર. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હેડમાં. અને લીંબુ જો તમારે પાળો અહીંથી છે ઠેઠ ઓલા પણ છેલ્લે સુધી છે. કેમ બોલ્યો મનસુખ લાલ લીંબુ ગોઠવા તો ભોજન એસેપ્ટ કરવાનો મળ્યું પછી છે ખારા ના કરવાના શું રહ્યું બાકી બાંધવું છે જો મિત્રો લીંબુનો પાળો પડી ગયેલો. અહીંથી લઈને ફરી અહીંયા સુધી ને બહાર કેટલા બધા પીડાય છે. એટલો પાળો છે મોટો છે. મનસુખ લાલ ગાડીમાંથી ચડીને માવો થોડો મળ્યો બેઠા છે ગાડીમાંથી નરે નરે. મનસુખ લાલ ગાડીમાંથી બેઠા બેઠા વિડીયો બનાવે છે. લીંબુ ભાઈ ધોમ છે ભાઈ ખૂટેમ નથી. આપણે જે બિલમાં 155 કીધા હતા ને 55 બિલમાં આવ્યો. મનસુખ ચાલ લીંબુની ગાડી છોડીને ગોઠવી દીધી છે. આ રીતની ગોઠવી દેવાની લાઈનમાં. આ રીતની ગોઠવી દેવાની લાઈનમાં. તો મિત્રો હારા લીંબુ ઓઇલ પર અંદર પડ્યા છે. આ છે બધો ખરાબો. અને હું મનસુખ બેઠા છે અહીંયા વાટે. કડેક બેસ્યું જોઈ કેટલા વાગે રહેશે. 8 વાગી જાય લગભગ એવું લાગે. કેટલા વાગે 8 વાગે છે? 8:30 થાય. 8:30 જેવું થઈ જાય. લીંબુ તો આમ છે. તો ભાઈ અમારે લીંબુ હવે વેચાઈ ગયા છે. 65માં વેચણા. હવે જઈએ છીએ મેં ઘરે. તો ભાઈ મને ફાફડા બાફડા આવી ગયા છે. નાસ્તો બાસ્તો કરી લઈ. કેમ કે ભાવનગર આવે એટલે નાસ્તો કરવો પડે. ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે આપણે હેડમાંથી લીંબુ વેચી. અને નાસ્તો બાસ્તો જોવો તમે. આજ તો ભાઈ સાચે 12 વાગ્યા સુધી મેં બેઠા હતા. હું મનસુખ સવારમાં વહેલા જાગીને હેડમાં આવી ફૂલ થાકી જાય છે ને ફૂવાનું બનતા એક જઈ ઊંઘ આવે સાઉન્ડ. હા જો દીદી બેને સમોસા ઉપાડ્યા છે. સમોસા ખાઈ લઈને પછી હોઈ જાય છે. આખું મસ્ત આરામ તો એનો આરામ નથી. તો મિત્રો આપણે આવી ગયા છીએ રમેશભાઈની વાડીએ જાંબુડા ખાવા. અને આ છે લીંબુમાં જાંબુડો છે. આ દીદી છે આપણે અગ્ગુભાઈ છે. અને મસ્ત નાય ધોઈને પોરો ખાઈને પછી આવી જાઉં એટલે તડકો ન લાગે ને જાંબુડા બાંબુડા ધોતો ધોમ છે. માથે ચડવામાં એમ થાય કે મિત્રો ભીના કપડાં છે ને કમો સરળ કરતો હેઠો આવ્યો તો સીધો કાંટામાં જ બેસી જવાનું થાય કોઈ છે. સીધા કાંટામાં જઈ રમેશને ચડતા ફાવે પહેલાં એ ચડશે ને પછી એવું લાગે તો હું ટ્રાય મારીશ. દીદી તારે ચડવાનું છે? હાલો રમેશભાઈ તો જ્યાં વાંદરા ઘોડે તો જ્યાં હેઠે સીધું ઝીંઝું જ છે. કાંટામાં જ બેસી જવાનું. મારે કેવડા કેમ કે હું ઝાડવામાં બહુ ઓછો ચડું કે નહીં. અને હવે મારું હું ટ્રાય કેમ થાય જોઈ. તો મિત્રો માંડ ચડ્યો ભાઈ. જો તમે કપડાં બગાડી નાખ્યા છે. નાઈ આવી છે. અને હેઠેથી આવ્યો છે ઉપર હાફી ગયો. રમેશ તો ચડી જાવ માથે. ચાલો ખા મસ્ત જાંબુડા ખાવા હાલો. હાલે દીદી હાલે જાંબુડા શું કે ચાલે કુ ભગવાન હાથમાં એવું નહીં થાય. તમે જાંબુડા તો અહીંયા મસ્ત છે મોટા મોટા. અહીંયા આખો લુરખો છે. ત્યાં ઘડી કેમ ને હું આવું જ છું. તો મિત્રો તો જાંબુડા હું સામેથી માંડ ગયા અહીંયા પહોંચ્યો છું. અહીંયા પહોંચ્યો ત્યાં રમેશ કે હજી ઉપર ગયા. અહીંયાથી ભાંગ્યા ખાવાનું ડાળ ઉપરથી તો ભાંગી નતા સીધા ઘાસ તો હેઠે જવાના છે. ઓલા બી હેઠે જ બેઠા તો એ કેમ બેઠા બે ડગમગ જેવું બહુ અઘરું છે. હા વાહ હે
હા તું ડાયરેક્ટ ભાગીને મારી માથે ન આવતો નકર તું તો જાય હેઠેથી પણ અહીંથી મને લેતો જાય કે તમે સાંભળો તો બહાર આવશે ને એટલે અહીંથી દેખાય છે ભાઈ લીંબુ લીંબુ પાણી ચાલુ છે જાહું તો કાદામાં જ જાહું હા એટલે વાંધો ન હોય તડક્યાના ટાઢામાં જ પડી જા તો હાલો જાવ ભાઈ ઉપર પેલા ફોન સ્ટેશન નાખી દો કેમ કે ધ્યાન રાખી રાખીને જવું પડે ને હેઠે જો હોય ને જા હા લૂમ જો તમે કઈ મોટા પાડા પાડા કલે કલે જાંબુડે અરે કલે કલે હમ દોનો તો ભાઈ જાંબુડા બાંબુડા ખાઈ લીધા છે મસ્ત મજાના અને હવે હેઠે જવાનો વિચાર છે જવું ને હવે હજી થોડું જવાનું હોય મને પવન લાગે ને બીક લાગે આ ડાળી પાસે જાય ને કાંઈ ન થાય મોટા તો પછી જાય ધીમે ધીમે હેઠે કેમ કે જાંબુડા ખાઈને હવે ધરાઈ રહ્યા છે રમેશ ખા ખાત કરે એ ખાવા જ પડે ને જો પવન આવ્યો કેવો પવન આવે ને ભાઈ પીસ પડે બહાર પેસા સડી ગયેલા છે ને એટલે આ ડાળી પાછી પતલી છે તો મારે પડવાની હોય છે બીક પણ તું જે ડાળી છે ને ઓલી પર નમી ગયેલી છે ખાલી બટકા એટલી જ વાર લાગે તો હેઠે સીધું ઝીંધું આવે છે લીંબુનું માથે બેન આવતું સીધા ઊભા કેમ કે જાજી ઘડી બે કાંટા ગોતી દે તો હાલો જઈએ હેઠે આમદા દીદી આમદા સમજો દીદી દીદી જઈને મોઢું બગડી દો તમે જાંબુડા ખાધા એને એની પાસે અહીં હોય તો જોઈને મોઢું કેમ જાંબુડા ખાધા કોને ખબર એને જાંબુડા ખાતા ઘરે રહેશે ને ભાઈ જતી જમરૂખ જો જમરૂખ તમારે આ પાડા જેવું જમરૂખ છે અહીંયા અમારે જમરૂખ બમરૂખ ને બધી ફૂલ સુવિધા હોય બધું ખાવાનું મળી જાય વાડીએ વગર રમેશની વાડીએ છે બધું હા જો